स्त्रीत्वधर्मम्यदाक्षितो धर्मदेवतदा भक्ता अहं नारायणो मणि जनिषे कौशले देशे भूमहि समगो द्विजम् मोनिशापामृतां प्राप्तां नृषसात तथोधवम् ततो वेत्तासुरेभ्यहं सद्धर्मं स्थापयन्नज सद्धर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय सहजानंद स्वामीने नमो नमः। अपना मंदिर में प्रगट विराजता अपना सौ कोईना इष्टदेव प्राण प्यारा महाश्रीव मूर्ति संकल्प सिद्ध श्री स्वामीनारायण भगवान अपना पर जेमनी अपार करुणा है एवं अपना सौ कोईना गुरु श्री प्रातस्मरणीय परम वंदनीय महामुक्तराज परम पूज्य सद्गुरु स्वामी नित्य स्वरूपदासजी स्वामी अपना मंदिर महंत स्वामी पूज्यपाद हरिचरणदासजी स्वामी अपना मंदिर कोठारी पूज्य पार्षदवरी हरेश भगत पूज्य परमसुख स्वामी पूज्य करुणासागर स्वामी पूज्य रामानंद स्वामी पूज्य पवित्र जीवन स्वामी पूज्य दिव्य स्वरूप स्वामी पूज्य विजय भगत आदि तमाम संतो पार्षदों श्री चरण में मानसिक साष्टांग गुणवत्त प्रणाम साथ समर्पित किशोर मंडल तमाम मित्रों ने राजक ने जय स्वामीनारायण। बोला भाई क्या गया टेबल राखे के रमे से छेल्लो दाव गेम चालू है पूरी थी गई કેટલા વચનામૃત આવ્યા શું હતો પાંચમા વચનામૃતમાં શું હા શું હતું બોલો ત્યારે તો બરાબર કીધું હતું हाँ जीव ईश्वर भगवान आ अन्वयपणे केम छे ने व्यतिरेकपणे केम छे आ प्रश्न हतो। पछी हजी एक प्रश्न हतो कोनो हतो ए क्यों पुष्पेन्द्र त्यारे तमे आंसर आप्यो तो आनो भगवान दर्शन महिमा અને નામસ્મરણનો મહિમા અને ભગવાનના સ્પર્શનો જે મહિમા તે ભગવાનના ભક્તને અર્થે છે કે બધા માટે છે? તો જેને મહિમા હોય એને દર્શનનું સુખ આવે। પછી એના ઉપર દ્રષ્ટાંત આપ્યું તમને ખબર છે કે ગુરુ આપણને ભેટે આવે અથવા તો આપણા માથા ઉપર હાથ મૂક્યો હોય તો હજી સુધી આપણને યાદ હોય। યાદ છે કીધું તમે તે પ્રવચન કર્યું હતું પુષ્પેન્દ્ર ત્યારે તારા માથા પર ગુરુશ્રી જે હાથ મૂક્યો તો હજી સ્પર્શનો અનુભવ થાય? માગ બીજીને અનુભવ કરીએ તો થાય ખરો? થાય। શું કામ થાય છે? એ તો કેટલા લોકોએ આપણને સ્પર્શ કર્યો છે પણ એ સ્પર્શ યાદ નથી રહેતો અને ગુરુશ્રીએ જે કરેલો આપણને સ્પર્શ જે આપણા માથા ઉપર હાથ મૂક્યો હોય અથવા તો આપણને ભેટ્યા હોય યાદ શું કામ રહી જાય છે? એમ ભગત હા મહિમા છે। બહુ સરસ અને તાત્વિક વચનામૃત સાળંગપુરનું છઠ્ઠું છે। સંવત 1877 શ્રાવણવદી 10મીને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી સાળંગપુરमध्ये જેવા ખાચરના દરબારમાં ઉતરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા પર વિરાજમાન હતા। સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી। પછી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે એક એક અવસ્થાને વિશે બીજી બબ્બે અવસ્થા કેમ રહી છે? શું પ્રશ્ન છે? પ્રશ્ન કોનો પેલા હે નિત્યાનંદ સ્વામી। નિત્યાનંદ સ્વામીના પૂર્વાશ્રમનું ગામ અને નામ કયું? हेमनाकर। सरदार ना
તારા બંધ દરવાજા ખોલ. આ બધા તારી પાસે શીખવા માંગતા. હાલો, નિત્યાનંદ સ્વામીના પૂર્વાશ્રમનું નામ અને ગામ લગભગ કોઈ નહીં કહી શકે પુષ્પેન્દ્ર સિવાય. પુષ્પેન્દ્ર બી બોલ. હા, નામ દિનમણી શર્મા, મધ્યપ્રદેશનું. પૂજ્ય હરિચરણ સ્વામીએ બહુ સરસ આખું આખ્યાન કીધેલું છે. બધાના સંતોના આખ્યાન કીધા, બ્રહ્મનિષ્ઠ સંતોના આખ્યાન કીધા છે. કઈ કથા છે? નામ શું છે? ટાઇટલ શું છે સ્વામીની કથાનું? નંદમાળા. નંદમાળા. વિદ્વાન, પ્રકાંડ વિદ્વાન, બૃહસ્પતિ સમાન જેની ઉપમા આપી શકાય, દેવતાઓના ગુરુ એવા સદગુરુ નિત્યાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ દિનમણી શર્મા હતું અને પૂર્વાશ્રમનું ગામ મધ્યપ્રદેશનું દંતિયા ગામ. કયું? યાદ રાખવાનું બધાએ. ક્યાંય બી જાઓ, કોઈ બી પૂછે, આટલું તો આવડવું જોઈએ ને, નકા તો મંડળનું નાક કપાય. એટલે એ તમે મોટી મોટી કરો ખાલી. શું આટલું આવડવું જ જોઈએ? કયું ગામ? કયું ગામ? દંતિયા. કોની વાત હાલે છે હર્ષિત? હા, કયું ગામ છે એમનું? ક્યાં છે એ? કયા સ્ટેટમાં? મધ્યપ્રદેશમાં. અને પૂર્વાશ્રમનું નામ શું? દિનમણી શર્મા. યાદ રહી ગયું? એમનો પ્રશ્ન છે. પ્રશ્ન શું છે? પછી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, એક એક અવસ્થાને વિશે બીજી બબ્બે અવસ્થા કેમ રહી છે? પેલા તો અવસ્થા કઈ એમ ના કર. અવસ્થા એટલે સરસ 3 અવસ્થા છે જીવાત્માને. કઈ કઈ? જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. કઈ? કૃષ્ણા, કઈ અવસ્થા 3? સરસ. એક જગ્યાએ એક સ્વામી આવો પ્રશ્ન પૂછેલો, 3 અવસ્થા બતાવો. કે બાળ અવસ્થા, યુવાન અવસ્થા અને વૃદ્ધ અવસ્થા. વાત એની ખોટી નથી ને યાર. સત્સંગનું જ્ઞાન હોય તો આવું થાય. મને હતું કે હમણાં એમ એવું જ કહેશે, પણ નસીબ ખોટી વસ્તુ છે. બાળ, યુવાન, વૃદ્ધ 3 અવસ્થા જ છે ને. પણ આ તો થોડુંક જૂનું પાયેલું છે એટલે બચી ગયા. બાકી ત્યાં જઈને કઈ જય સિયારામ એ જ કહી દઉં. બીજું જે સત્સંગ કર્યો અહીંયા જ કર્યો ને ત્યાં જઈને કઈ થયું? થયું? સાચું કરે છે કામ. એ તો એટલે કહેવાય. બાકી શ્રદ્ધાના વિદ્યાર્થીમાં કઈ ખોટ હોય નહીં. આદર્શ વિદ્યાર્થી. 3 અવસ્થા, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. એમાં નિત્યાનંદ સ્વામીનો બહુ અદ્ભુત પ્રશ્ન છે કે 2 અવસ્થાઓ કમ્બાઈન કેમ થાય છે? શું એક અવસ્થામાં બીજી બબ્બે અવસ્થા કેમ મિક્સ થઈ જાય છે? દાખલા તરીકે આપણે કદાચ અત્યારે શું છીએ? આપણે બધા કઈ અવસ્થામાં છીએ? જાગ્રત, રાઈટ? તો આમાં સ્વપ્ન મિક્સ થઈ શકે? જાગતા જાગતા કોઈ સપનું જોઈ શકે? જોઈ શકે. કેવી રીતે? કેવી રીતે પ્રૂવ? હે? જાગતા જાગતા સ્વપ્ન કેવી રીતે જોવાય? એ સંકલ્પ છે, એ સ્વપ્ન થોડી છે. સંકલ્પ તો અત્યારે તારે જે તું વિચારી શકે વિચારી શકે. સ્વપ્નમાં પોતાનું આધિપત્ય હોતું નથી. સ્વપ્ન તો પોતાની રીતે આવે છે ને. કોઈ નક્કી કર્યું આજે મારે આવું સ્વપ્ન જોવું છે, એ થોડી કઈ પિકાસો છે કે ચાલુ કર્યું ભાઈ आज ये मूवी देखना है, चलो कल की देखना है तो देख लिया, એવું નથી ને. સ્વપ્ન પોતાની રીતે આવે છે અને તું જે કહે છે સંકલ્પ છે. શું બહુ ડિફરન્સ અલગ છે બેમાં. અત્યારે આપણે કોઈને સંકલ્પ કરવો હોય કે અત્યારે હું વડતાલમાં બેઠો છું અને મહાશ્રી ઉમરથી હરિકૃષ્ણ મહારાજના દર્શન કરું છું, તો મારા હિસાબે જેણે જેણે વડતાલના દર્શન કર્યા છે બધાને હરિકૃષ્ણ મહારાજના દર્શન થયા. વડતાલનું મંદિર યાદ આવ્યું સુવર્ણનું, એની અંદર ત્રીજો ડેરો યાદ આવ્યો, ત્રીજા ડેરાની અંદર રાધાકૃષ્ણની બાજુમાં મહાશ્રી ઉમરથી હરિકૃષ્ણ મહારાજના દર્શન થયા. આ સંકલ્પ છે.
જ્યારે સપનામાં પુષ્પેન્દ્ર ઈચ્છા રાખે કે આજે મને હરિકૃષ્ણ મહારાજના દર્શન સપનામાં થાય તો શક્ય છે એ સ્વપ્ન. તો કહેવાનો મતલબ શું અહીંયા બહુ તાત્વિક છે, સમજાય મજા આવશે, તમે સમજો. સાયન્ટિફિક લેવલ ઉપર આ વચનામૃતને આપણે લઈ જઈ શકીએ એટલું બધું સરસ છે. તો અત્યારે આપણે કઈ અવસ્થામાં છીએ? જાગ્રત. તો અત્યારે તમે સપનું જોઈ શકો છો? નથી જોઈ શકતા. સુષુપ્તિ એટલે જાગ્રતની અંદર સુષુપ્તિ એટલે આમ પાણાની શિલા જેવા થઈ જાઓ છો. તમને કોઈ મારે છે, કંઈક બોલે છે તો તમે રિએક્ટ કરો છો ને. સુષુપ્તિ અવસ્થામાં કોઈ ગાઢ નિદ્રામાં સૂઈ ગયો છે, બરાબર, અને એની બાજુમાં બે જણા, દાખલા તરીકે હર્ષિલને નીંદર આવી ગઈ છે અને પુષ્પેન્દ્ર અને હર્ષિલ બેની બુરાઈ કરે છે, તો કઈ ફરક પડવાનો તને? ઘસઘસાટ સૂઈ ગયો છે? નહીં ખબર પડે. શું કામ? તું સુષુપ્તિમાં છે. પણ એ જ વસ્તુ અત્યારે તારી સામે બે જણા વાતો કરે, खाली मम्मी पापा का लाड़का हो गया है, कुछ करता नहीं है, सब कुछ मेरे को करना पड़ता है और मम्मी पापा उसका ही सब सुनते हैं, मेरा कुछ सुनते ही नहीं है. तो हर्षिल શું કરશે? એ તું રહેવા દે ને, કહી દે કે ને કહી દે, રિએક્શન હોય કે નહીં? પણ સુષુપ્તિ અવસ્થામાં રિએક્શન નથી આવતું. એટલે જાગ્રતમાં વ્યક્તિ સુષુપ્તિ અવસ્થામાં પણ જઈ શકતો નથી. તો આમાં કેમ કીધું? શું કામ કીધું? સ્વામી કાંઈ એવા તો નથી કે જેમ તે પ્રશ્ન પૂછી લે. જાગ્રત અવસ્થામાં સ્વપ્ન અને સુષુપ્તિ મિક્સ થઈ શકતી હશે તો જ થઈ શકતું હશે ને. એવી જ રીતે સ્વપ્નની અંદર જાગ્રત અવસ્થા અને સુષુપ્તિ અવસ્થા કેમ મિક્સ થઈ શકે? સપનું જોતા જોતા કોઈ જાગ્રત હોય? દાખલા તરીકે કોઈને એવું સપનું આવ્યું કે હું અંબાણીના છોકરાના લગ્નમાં ગયો અને સાથે જાગ્રત છે એ વાત થાય. દાખલા તરીકે હેમ છે, હેમ બરાબર છે, એને સપનું આવે છે કે મોદી સાહેબને મળવા ગયો છે. મોદી સાહેબે દિલ્હી પીએમ હાઉસમાં એને બોલાવ્યો છે, બરાબર છે, અને હેમ મસ્ત અહીંયાથી બાલસમીની પરમિશન લઈ અને ટિકિટ ન મળી તો કાંઈ નહીં, અમદાવાદથી દિલ્હીની ટ્રેનમાં બેસી જ ગયો, ગોઠવાઈ ગયો અને ઉતરી ગયો અને પીએમનું કોન્સ્યુલેટ એને તેડવા માટે આવી ગયું અને પછી ગયો અને એને યાદ આવે છે કે યાર મારો ફ્રેન્ડ યશ રહી ગયો છે. હવે સ્વપ્નમાં જાગ્રત અવસ્થા ને કહેવાય. એને કહી દીધું હોત તો સારું હતું. તો થઈ શકે? પોસિબલ છે? કારણ કે એ જે સપનું છે એ સપનું જ છે, એની અંદર કંઈ જાગ્રત થઈને બીજા કોઈને ઇન્વોલ્વ કરી શકે નહીં. તો સ્વપ્નની અંદર સુષુપ્તિ તે શું? સ્વપ્નું તો દેખાય છે, એક આખી સૃષ્ટિ છે, સ્વપ્ન સૃષ્ટિ. તો એની અંદર કાંઈ વ્યક્તિ એને આમ જડ જેવો ન થઈ જાય. સપનું જોતા હોય તો સપનું જ જોવું પડે, એને કંઈ વચ્ચે એ ભૂલી જાય એવું ન હોય. જોજો, તમે સપનું જોયું હશે ને તો બીજે દિવસે સવારમાં તમે ભલી વાત યાદ કરી શકશો. આવું થયું હતું, આવું થયું હતું ને આવું થયું હતું ને આટલું હું કરવા જતો હતો ને ત્યાં અમારી આંખ ખુલી ગઈ. બીજી બધી વાત મારે નથી કરવી કે શું કરવા હતા ભાઈ, કારણ કે સૌના પોતાના સપના હોય ને. એ તો દાખલા તરીકે પુષ્પેન્દ્ર એની કોલેજના સારામાં સારા પ્લેયરને મીટ કરવા જતો હોય અને ત્યાં એનું સપનું ખુલી જાય તો આમ સ્પિન કરવા જતો હોય અને સપનું ખુલી જાય તો સપનું છે. તો સુષુપ્તિની અંદર બીજી બે અવસ્થા કઈ રીતે છે? સુષુપ્તિ એટલે દાખલા તરીકે માણસ મરી જાય છે અને કેવો પાણાની શિલા જેવો થઈ જાય છે, એવી જ રીતે સુષુપ્તિની અંદર પણ પાણાની શિલા જેવું, એને કોઈ ફિલિંગ્સ હોતી નથી, કાંઈ હોતું નથી, એકદમ ખતમ થઈ જાય છે. તો તે વખતે નથી એમાં જાગ્રતતા, નથી એમાં સ્વપ્ન, એ નથી જાગી શકતો. સુષુપ્તિની અંદર એ હોય ત્યારે તમે એને ગમે એટલું બોલાવશો ત્યારે થોડીક વાર તો એ ઉઠશે જ નહીં. અને સુષુપ્તિની અંદર સ્વપ્ન પણ જોઈ શકતો નથી. તો આ બે એક અવસ્થાની અંદર બીજી બબ્બે અવસ્થા કેવી રીતે રહી છે? આ પ્રશ્ન છે. પેલા પ્રશ્ન સમજાણા? ક્લિયર? ઓકે, સમજાય ને? ઓકે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ જીવાત્મા જે તે જેને વિશે રહીને વિષય ભોગને ભોગવે છે તેને અવસ્થા કહીએ. વિષય ભોગને ભોગવે છે એટલે પાંચે પાંચ વિષય છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ પાંચ વિષયને ભોગવે છે એને અવસ્થા કહીએ. દાખલા તરીકે જાગૃત છીએ, આપણને અત્યારે ઠંડુ પાણી પીવાની ઈચ્છા થઈ અથવા તો ઠંડુ સ્પ્રાઇટ પીવાની ઈચ્છા થઈ, તો આપણે એ સ્પ્રાઇટ પીએ છીએ. તો સ્પ્રાઇટમાં આપણને શું, કયા વિષયની તૃપ્તિ થાય છે? હે? રસ નહીં. હા, શ્વાસ બોલ્યો,
સ્વાદ. સ્વાદ એટલે રસ. તો એ કઈ અવસ્થામાં થાય છે? આપણને જાગ્રત હોય ત્યારે જ આપણને સંકલ્પ થાય, ને સંકલ્પ થાય પછી આપણે પીએ છીએ ને. એમ દાખલા તરીકે કોઈ રાતના સૂઈ ગયો છે, બરાબર છે? હવે એ સૂઈ ગયો છે, એને સપનું આવે છે અને સપનામાં એ સમોસા ખાય છે. ખાય ને ભાઈ, સપનામાં સમોસા ખવાય છે. તો એને સમોસાનું સુખ ક્યાં આવ્યું? સપનામાં. તો વિષયને ભોગવ્યો એને. અથવા તો કોઈ સૂતો છે, બરાબર છે, એને સપનું આવે છે અને કોકની સાથે એને અતિશય લગાવ છે, અતિશય પ્રેમ છે. એ વ્યક્તિ એને સપનામાં દેખાય છે અને એને એ ભેટે છે. તો એને કયું સુખ આવે છે સપનામાં? સ્પર્શ. તો આ અવસ્થામાં દાખલા તરીકે એ વ્યક્તિને આ પ્રેમ કરે છે, પણ સામે વ્યક્તિથી કાંઈ પ્રેમ નથી. હવે દાખલા તરીકે એને પ્રત્યક્ષ કરવું હોય તો શું થાય? જોડા પડે એમ છે. પણ સપનામાં તો સપને મેં કિસકી વાત કી તાકાત હે. તો એ જે વિષય ભોગવ્યો એને શું કહેવાય છે? અવસ્થા. સમજાણું? કોઈ પણ વસ્તુને પ્રાપ્ત કરવા માટે કોઈ વસ્તુ આપણને સુખ આપે છે અથવા તો દુઃખ આપે છે, એ વિષય ભોગવાય છે. એ વિષય જે અવસ્થામાં રહીને ભોગવાય છે એને શું કહેવાય? અવસ્થા. તે અવસ્થા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ 3 પ્રકારની છે. તેમાં જાગ્રત અવસ્થા છે તો વૈરાગ પુરુષની જે સ્થિતિ અવસ્થા, તેનું કાર્ય જે સત્વગુણાત્મક છે અને નેત્ર સ્થાનકને વિશે રહી છે. જાગ્રત અવસ્થામાં જ્યારે વ્યક્તિ હોય ત્યારે એને કયો ગુણ વર્તતો હોય? સત્વગુણ. જ્યારે સત્વગુણ વર્તે ત્યારે જ વ્યક્તિ જાગ્રત રહી શકે છે સંપૂર્ણ. તો આપણા મનમાં એમ થશે કે વિષય ભોગવનારા વ્યક્તિ છે, અથવા તો ગુસ્સો કરનારા વ્યક્તિ છે, અથવા તો દંગા ફસાદ કરનારા વ્યક્તિ છે, એ બી જાગ્રત છે. તો એને સત્વગુણ વર્તતો હશે તો સ્ટોન પેલ્ટર્સ છે, આ રેપિસ્ટ છે, એ બધા જાગ્રત અવસ્થામાં જ બધી ક્રિયાઓ કરે છે ને, રાઈટ? તો સત્વગુણ વર્તતો હોય તો એને રેપ કરવાની ઈચ્છા કેમ થઈ? સત્વગુણ વર્તતો હોય ત્યારે એને કોઈને મારી નાખવાની ઈચ્છા કેમ થઈ? હિન્દુ અથવા તો મુસ્લિમ, અવસ્થા તો બધાને છે. માણસ માત્ર 3 અવસ્થાને પાત્ર, બરાબર છે? એ હિન્દુ છે, મુસ્લિમ છે, એનાથી કોઈ મતલબ નથી. એ દૈવી છે કે આસુરી છે, એનાથી કોઈ મતલબ નથી. અવસ્થા બધા વ્યક્તિ બધા ભોગવે છે. સમજો, કાશ્મીરની અંદર જે યુદ્ધ છે, જે સ્ટોન પેલ્ટર છે, એને પણ અવસ્થા છે અને એને પણ સત્વગુણ વર્તે છે. સમજાય છે? આ વાત સમજાય છે? તો આપણા મનમાં એમ પ્રશ્ન થાય કે સ્ટોન પેલ્ટર છે, અથવા તો દેશદ્રોહી વ્યક્તિ છે, અથવા તો ગેરકાનૂની કામ કરનારા છે, એને સત્વગુણ વર્તતો હશે તો બી કેવી રીતે ગેરકાનૂની કામ કરતા હશે? પ્રશ્ન એ થાય આપણને. આમાં પ્રશ્ન ઉદ્ભવવો જોઈએ, પ્રશ્ન થવો જ જોઈએ. તો મતલબ સમજવાનો એ છે, દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે, કોઈ વ્યભિચાર કરે છે અથવા તો કોઈ સ્ત્રી સાથે રેપ કરે છે, આપણે એમાં જ જોઈશું. તો રેપ કરતા વખતે એને વિકાર થયો ત્યારે એને રેપ કર્યો ને. અંતરમાં કોઈ છોકરીને અથવા તો કોઈ સ્ત્રીને જોઈને એના હૃદયની અંદર સેક્સ્યુઅલ ડિઝાયર ઊભી થઈ, બરાબર છે? એ સેક્સ્યુઅલ ડિઝાયર ઊભી થયા પછી જ એને ખરાબ દ્રષ્ટિથી જોયું. ખરાબ દ્રષ્ટિથી જોયા પછી જ એણે એ રીતે એને સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો, બરાબર છે? પછી સામેવાળી વ્યક્તિએ પ્રતિકાર કર્યો, એણે ના પાડી, ત્યારે એણે બળજબરીથી જે ક્રિયા કરી એને શું કહેવાય છે? રેપ, બરાબર છે? તો આ વ્યક્તિ જે હતો જેને રેપ કર્યો એ તો જાગ્રત અવસ્થામાં છે. તો અહીંયા મહારાજ કહે છે કે સત્વગુણાત્મક છે. સત્વગુણમાં જ જાગ્રત અવસ્થા હોઈ શકે. સત્વગુણના કાર્યરૂપ છે જાગ્રત અવસ્થા. તો એનાથી રેપ થયો કે સત્વગુણમાં રેપ કરી શકાય? ન કરી શકાય. સત્વગુણનું કાર્ય શું છે? સત્વગુણમાં વિચાર કેવા આવે? ભગવાન ભજવાના, સારા કાર્ય કરવાના, પુણ્ય કાર્ય કરવાના, કોઈનું ભલું કરવાના, આ બધા જે વિચાર આવે છે ક્યાં આવે છે? સત્વગુણમાં આવે છે. હવે સમજાય છે વાત છે. ત્યારે જ્યારે એણે આવી ખરાબ ક્રિયા કરી ત્યારે એમાં શું મિશ્રિત થઈ ગયો? રજોગુણ ને તમોગુણ મિશ્રિત થઈ ગયો. એટલે એ જાગ્રત હોવા છતાંય પણ સ્વપ્નમાં અને સુષુપ્તિમાં જતો રહ્યો. સમજાય છે? જાગ્રત હોવા છતાંય પણ આપણા દ્વારા કંઈ ખરાબ કાર્ય થાય છે, ખરાબ કૃત્ય થાય છે, ત્યારે આપણે કઈ અવસ્થામાં છીએ? કાં તો સ્વપ્નમાં છીએ, કાં તો સુષુપ્તિમાં છીએ. સ્વપ્નમાં એટલે શાસ્ત્ર બહારની વસ્તુ કરીએ છીએ, એટલે બહુ શાસ્ત્ર બહારની વસ્તુ નહીં. દાખલા તરીકે મહારાજની આજ્ઞા છે બહારનું ન ખાવું, બરાબર છે? આ પુષ્પેન્દ્રને ખબર છે કે મારે લારી ઉપર ઉભા રહીને વડાપાઉં કે કાંદા લસણવાળી વસ્તુ ખવાય નહીં, બરાબર છે? આટલી જ્યારે એને ખબર છે ત્યારે સંપૂર્ણ જાગૃત છે. સમજાયેલી વસ્તુ છે, ત્યારે સંપૂર્ણ જાગૃત છે. પણ હવે કોલેજની અંદર છે, એમસીસી કોલેજની અંદર જાય છે, જો એ કરતો નથી, એક દ્રષ્ટાંતરૂપ છે.
તો એમસીસી કોલેજની અંદર જાય છે, એનું ફ્રેન્ડ સર્કલ તો કંઈ હરિભગત નથી. હર્ષિલ સામે જોવા નીચે, એનું ફ્રેન્ડ સર્કલ તો કંઈ હરિભગત નથી. તેના ફ્રેન્ડ સર્કલની અંદર બધાએ નક્કી કર્યું, ચલો આજ કેન્ટીન में मेरा बर्थडे तो मैं पार्टी देता हूँ. એક જણાએ નક્કી કર્યું. બધા ગયા, બધાએ વડાપાઉં લીધા. ચલ આજ વડાપાઉં का ट्रीट मेरी तरफ से. बधाए वड़ा पाव लीधा. आने पण ऑफर करवामां आवी कि चलना अभी एक दिन खा लेना, एक दिन से क्या होता है, कल से मत खाना, तेरे गुरुजी के पास जाके सॉरी बोल देना. कारण के दुनियानी दृष्टिए तो आटलू ज छे ने. कदाच कई भूल थई गई तो शुं कन्फेशन, वी आर फॉलोइंग क्रिश्चियनिटी. सो ओला क्रिश्चियनिटी में खबर छे, ओला बॉक्स ની અંદર જઈ અને તમે કબૂલ કરી નાખો, તમે સર્વ પાપથી મુક્ત થઈ જાય. એવું હોતું નથી. આપણે શું ફોલો કરીએ છીએ? સનાતન ધર્મ. સનાતન ધર્મની અંદર કોઈ બી પાપ થયું તો એનું યથાશાસ્ત્ર પ્રાયશ્ચિત કરવું પડે. એવી રીતે ખાલી બોલી ગાતી કન્ફેશન થતું નથી. તો એ શું કહે છે, એના મિત્રો શું કહે છે, કલ से मत खाना, चल चलना एक दिन तो खा लेना. क्या यार तुम ऐसा चोटी रखता है, बहुत बड़ा भटजी बन के घूमता है, ऐसा तिलक लगाता है. આ બધા તમે डे टू डे लाइफ में अनुभव करता हो. होता है ना सर, बोलता है ना कोई ज्यादा स्पिरिचुअल होगा तो क्या बोलते हैं सो हम, क्या है साहब ये सब चलना. હવે દાખલા તરીકે પુષ્પેન્દ્ર જો દ્રઢ ભગત હોય અને સત્વગુણ એને પ્રધાન હોય તો એ ના પાડી દેશે. એ દોસ્તી છોડવા તૈયાર થઈ જશે, પણ એ વડાપાઉં ખાવા તૈયાર થશે નહીં. પણ સપોઝ એક સપોઝિશન છે, સપોઝ તે વખતે એણે વડાપાઉં ખાઈ લીધું, વડાપાઉં ખાઈ લીધું તો એ જાગ્રત અવસ્થામાં તો હતો, જાગતો તો સુતા તો વડાપાઉં નથી ખાધું, ખાઈ લીધું. તે વખતે એ જાગ્રત અવસ્થાની અંદર કઈ અવસ્થા મિક્સ થઈ ગઈ? સ્વપ્ન. કઈ? બહુ મોટું પાપ નથી થયું, પણ આજ્ઞા તો લોપાણી ભગવાનની, એટલે સ્વપ્ન અવસ્થામાં છે. હવે ફોર એક્ઝામ્પલ આમાંથી જ આપણામાંથી કોઈ એક છે, બરાબર છે, એને યથાર્થ ખબર છે કે મારે વ્યભિચાર કરાય નહીં, પ્રોસ્ટિટ્યુશનમાં જવાય નહીં, યથાર્થ ખબર છે, બરાબર છે. પણ આમાંથી કોકને એકાંતમાં કોઈક સ્ત્રી સાથે, એકાંતમાં કોઈ રૂપવાન છોકરી સાથે એકાંતમાં રહેવાનું, એક જ રૂમની અંદર સરસ ઠંડી ઠંડી હવા ચાલુ, એસી ચાલુ છે, મન પર પવન લહેરાઈ રહ્યો છે, સુગંધ આવી રહી છે. એ સમયની અંદર કદાચ હાલો આપણે અહીંયા શું શીખવાડવામાં આવે છે કે સ્ત્રી માત્ર આપણા માટે મા બેન દીકરી સમાન છે, પણ સમય એવો છે, અવસ્થા એવી છે, વાતાવરણ એવું છે, અને એકાંત છે, કોઈને ખબર પણ પડે એમ નથી. એ સમયે હવે एक छोकरो ने एक छोकरी, घी को आपके पास लाओगे तो क्या होगा? पिघल जाएगा ना वो. मक्खन को आपके पास लाओगे तो क्या होगा? पिघल जाएगा ना. सपोज તે વખતે એનાથી ક્રિયા થઈ ગઈ ક્રિયા, વ્યભિચાર થઈ ગયો, તો તે વખતે એ વ્યક્તિ જાગ્રતમાં હોવા છતાંય પણ કઈ અવસ્થામાં છે? અર્શિલ સુષુપ્તિ. યસ, યુ ગોટ માય પોઈન્ટ. જે ક્રિયા નથી કરવા જેવી એ વસ્તુ આપણાથી થઈ જાય છે તો આપણે જાગ્રતમાં હોવા છતાંય પણ કઈ અવસ્થામાં છીએ? સુષુપ્તિ અવસ્થામાં છીએ. સમજાણું? આ વાત ક્લિયર છે? એટલે જો વસ્તુ બતાડશે મહારાજ એક, પણ એની અંદર જ્યારે મિશ્રિત બીજા ગુણ થાય છે ત્યારે ન કરવાની ક્રિયા જ્યારે થાય છે ત્યારે આપણે સ્વપ્નમાં પણ જતા રહીએ છીએ, જાગ્રતમાં, સ્વપ્નમાં પણ સુષુપ્તિમાં જતા રહીએ છીએ. દાખલા તરીકે માણસને મારવો એ આપણા ધર્મની અંદર, સનાતન ધર્મની અંદર સ્પષ્ટ નિષેધ છે. પણ કદાચ હાલો કાંઈ જુનૂન ચડી ગયું અને કોઈનાથી કાંઈ ભૂલ થઈને હેમ જેવો જુનૂની માણસ છે, કોઈનું ખૂન થઈ ગયું એનાથી, તો જાગ્રત હોવા છતાં પણ કઈ અવસ્થામાં છે? એમ તો સુષુપ્તિ અવસ્થામાં છે. સમજાઈ ગયું? તે નેત્રને વિશે રહી છે ને એવી જાગ્રત અવસ્થા, તેને વિશે વિશ્વ અભિમાની નામે જે આ જીવાત્મા, જો આજે આ બધી વસ્તુ છે ને એ અમુક તમને સમજાશે, અમુક નહીં સમજાય, એટલે જેટલું સમજાય છે ને એટલું સિમ્પ્લિફાય કરીને કહું છું. નામે જે આ જીવાત્મા તે સ્થૂળ દેને અભિમાનને સહિત થકો 10 ઇન્દ્રિય અને 4 અંતઃકરણ કરીને વિવેક સહિત યથાર્થપણે પોતાના પૂર્વકર્મને અનુસારે બાહ્ય શબ્દાદી પંચ વિષયને ભોગવે છે, તેને સત્વગુણાત્મક પ્રદાન જે જાગ્રત અવસ્થા કહીએ. હવે જાગ્રતમાં જાગ્રત એટલે શું? જાગ્રતમાં વ્યક્તિ સંપૂર્ણ જાગ્રત છે એટલે શું? દાખલા તરીકે કોઈનો જન્મ સારા પરિવારની અંદર, રૂપિયાવાળા ખાનદાનની અંદર થયો છે, પૂર્વકર્મ કીધું ને અહીંયા, પૂર્વ એને બહુ સારા કર્મ કરે. દાખલા તરીકે કૌશલ માનસિકતા લઈ લો ને, કૌશલ છે,
પૂર્વ કર્મને આધીન છે તો એને રૂપિયાવાળા ખાનદાનની અંદર ધનાઢ્ય મા બાપની ઘરે જન્મ થયો છે, તો સ્વાભાવિક છે બીએમડબલ્યુમાં ફરે છે, એમાં કોઈ શાસ્ત્રની મર્યાદા લોપાતી નથી, બરાબર છે. બીએમડબલ્યુમાં ફરે છે, ભગવાનની સંપૂર્ણ આજ્ઞા પાળે છે તો સંપૂર્ણ. પણ ઈના વ્યક્તિ જાગ્રતમાં જાગ્રત એટલે શું? બીએમડબલ્યુમાં ફરવું, બીએમડબલ્યુ લઈ અને બેંક સ્ટેન્ડ નથી જતો, પણ ઈ બીએમડબલ્યુ લઈને મંદિરે આવે છે, વડતાલ જાય છે, ભુલેશ્વર મહારાજના દર્શન કરવા માટે જાય છે, એટલે શું છે? જાગ્રતમાં સંપૂર્ણ જાગ્રત છે. હવે ઈ નહીં બીએમડબલ્યુ લઈ અને કોઈ આપણામાંથી જ કોઈ વ્યક્તિ છપરીગીરી કરે, બીએમડબલ્યુની ડિક્કીમાં બિયરની બોટલો રાખે, બીએમડબલ્યુની પોતાની સાથે છોકરીઓને ફેરવે, નાઇટ ક્લબ્સની અંદર જાય, તો એ શું છે? જાગ્રતમાં, સુષુપ્તિમાં અને સ્વપ્નમાં છે. તો જાગ્રતમાં સંપૂર્ણ જાગ્રત કોને કહેવાય? શાસ્ત્રની સંપૂર્ણ મર્યાદા જ્યારે આપણાથી પડાતી હોય ત્યારે આપણે કેવા છીએ? કૃષ્ણ જાગ્રતમાં જાગ્રત છે. સમજાણું? જાગ્રતમાં સંપૂર્ણ જાગ્રત એટલે શું એમ સમજાણું? મહારાજની સંપૂર્ણ આજ્ઞા પડાય છે આપણાથી તો આપણે જાગ્રતમાં જાગ્રત છે, એટલે જાગતા હોઈએ. કદાચ હાલો આપણે રસ્તા પર ચાલ્યા જતા બધા કોલેજમાં છું, બધા કોલેજમાં જાઓ છો અને કોલેજ જતાં જતાં આપણા કાનમાં હેડફોન લાગેલા છે, રાઈટ? સરસ ઓલા હેડફોન લીધા છે ને હર્ષિત, એ હેડફોન આપણે પહેરીને કોલેજ જઈએ છીએ, બરાબર છે. સ્પોટીફાઈ પણ આપણે વાપરીએ છીએ, રાઈટ? સ્પોટીફાઈની અંદર આપણે કીર્તન સાંભળીએ છીએ. કયું કીર્તન ગમે છે બહુ? હે? હું મુક્ત છું. એ દાખલા તરીકે સાંભળતો હોય, મને રટે દિન રાત હું છું મુક્ત તમારું મહારાજ. આ જ્યાં સુધી કરે છે ત્યાં સુધી શું છે? કાનમાં હેડફોન છે, પાસે મોબાઈલ છે, સ્પોટીફાઈ યુઝ કરે છે અને હાથમાં મંત્ર જાપનું મશીન છે અને સાંભળે છે શું? હું મુક્ત છું નું કીર્તન. ત્યાં સુધી શું છે હર્ષિલી? જાગ્રતમાં જાગ્રત. ઓકે. અને પછી ઈનો વ્યક્તિ એ જ કાનમાં ડીટીએસ, એ જ મોબાઈલ છે, સ્પોટીફાઈ છે અને સાંભળે છે શું? એકાદું બોલો તો મને આવડતું નથી. आए हो मेरी जिंदगी में तुम बहार बनके. આપણે ભગવાન માટે રાખો ને, પણ આ તો મેં મારા જમાનાનું ગાયું. અત્યારે તમે જગજીત સિંહ ને કયો સિંહ છે? અરિજીત સિંહ ને અરિજીત સિંહના કીર્તન નહીં, અરિજીત સિંહના ગીત સાંભળે ને બધા અત્યારે આ એજમાં. કોના સાંભળે? તો કોના? બોલો, શરમાવ નહીં. એટલે સમજાણું તમને? સમજાણું? એટલે ઈ નહીં વ્યક્તિને સમજો. આપણે જો તમને આઉટ ઓફ ટ્રેક જવાનું નથી કીધું, તમે ગીત ડિસ્કસ કરવા લાગ્યા. ગીત ડિસ્કસ નથી કરવાના, બધાને સરસ આવડે છે, મને ખબર છે. એકને કહીશ તો હમણાં 50 ગીત તો ગાઈ બતાડશો તમે, એટલે એમાં તમે વિદ્વાન છો, એ મારે કંઈ શીખવાડવાની જરૂર નથી. પણ સમજો, હવે ઈના વ્યક્તિએ સ્પોટીફાઈની અંદર અરિજીત સિંહના કે જે યો હરિસિંહ કે કોઈ બી આવતા હશે તમારા, એના ગીત સાંભળતા હોય તો તમે શું છો? જાગ્રતમાં, સ્વપ્નમાં છો. સમજાયું? બહુ મોટું પાપ નથી થઈ જતું તમારા. ખ્યાલ આવ્યો? એટલે સમજવા જેવી વસ્તુ છે, બહુ સેન્સિટિવ વસ્તુ. જ્યારે તમે જે વસ્તુ નથી કરવાની એ થઈ જાય છે આપણાથી, ત્યારે શું સમજવાનું? આપણે જાગ્રતમાં સુષુપ્તિ અવસ્થામાં છે. અને એ જાગ્રતને વિશે જો જીવાત્મા ભ્રાંતિ સહિત અયથાર્થપણે બાહ્ય વિષયને ભોગવે છે, અયથાર્થપણે એટલે જે નથી કરવા યોગ્ય નહીં થઈ જાય છે એનાથી, તેને જાગ્રતને વિશે સ્વપ્ન અવસ્થા કહીએ. સમજાયું? હવે હર્ષિલને ખબર છે કે મારે સૂફી સોંગ નથી જ સાંભળવાનું, પણ તોય સંભળાઈ જાય છે એનાથી. એ શું છે? જાગ્રતમાં સ્વપ્ન અવસ્થા. અને એ જીવાત્મા તે જાગ્રતને વિશે શોક તથા શ્રમાદિ કરીને વિવેક રહિત થકો જો બાહ્ય વિષયને ભોગવે છે તેને જાગ્રત વિશે સુષુપ્તિ અવસ્થા કહીએ. આપણે પહેલા કહી દીધું કે એકાંતમાં હોય ને રૂમ હોય ને પછી જે ન કરવાની વસ્તુ થઈ જાય એ શું છે? જાગ્રત વિશે સુષુપ્તિ અવસ્થા છે. અને જે સ્વપ્ન અવસ્થા છે તો હિરણ્ય ગર્ભની ઉત્પત્તિ અવસ્થા છે.
તેનું કાર્ય રજો ગુણાત્મક છે. હવે સ્વપ્નની ઉત્પત્તિ શેમાંથી થાય છે? જેટલાને સ્વપ્ન આવે છે, સ્વપ્ન કેટલાને આવે છે સૂતા પછી? સપના आता है श्याम? सपना ही नहीं आता है। आज तक सपना ही नहीं आया कभी? ना એવું નથી, એ આવશે તો એને સુષુપ્તિમાં જતો રહેશે સૂતા તરત જ. ના આવશે, આમાં જો આવશે, એવું નથી. તમે એમ કહો કે સપનું આપે એવું જરૂરી નથી, સમજો વાત. પણ એ સારી વસ્તુ નથી. સમજો અહીંયા સમજો, અહીંયા સાંભળો. જો દાખલા તરીકે સપનું જ આવે છે, બરાબર છે, એકની એક વ્યક્તિ છે. સપનામાં ઉપવાસની તો ખબર છે ને? સપનામાં ખરાબ સપનું આવ્યું, સ્ત્રી સંબંધી સપનું આવ્યું, પોતાની ગર્લફ્રેન્ડ સાથે સેક્સ કરી દો અને ઉપવાસ પડ્યો, બરાબર? આને ઉપવાસ કહેવાય. વીર્યપાત થયો એને ઉપવાસ કહેવાય. જો હું સ્પષ્ટ જ બોલીશ કે યુવા અવસ્થા છે, તમે કોઈ પણ વસ્તુમાં તમે લેગ બિહાઇન્ડ ન કરો, એક વસ્તુને કંઈ ખોટી ન સમજી બેસો, એટલે મારે સ્પષ્ટ કહેવું પડે. એટલે એ જે થઈ ગયું એ સ્વપ્નમાં જ થાય. તો સ્વપ્નમાં શું થયું એને કહેવાય સ્વપ્ન દોષ. અને સ્વપ્ન દોષનો એને ઉપવાસ કરવો પડે, બરાબર છે? જે આ સમર્પિત મુક્તને સમર્પિત સભ્યની દીક્ષા લીધી ને ભગત, હા, તો આવું દાખલા તરીકે એને કરવી નથી પણ થઈ જાય, પૂર્વકર્મ છે. પૂર્વકર્મ કરીને ઉપવાસ પડ્યો તો એને ઉપવાસ કરીને શુદ્ધિ થાય છે. ઉપવાસ એટલે તમને અત્યારે એક ટાઈમ ભોજન નહીં કરવાની આજને જે ગુરુશ્રી કરી છે. 2 ટાઈમ જમતા હોય તો 1 ટાઈમ ઓછું જમવાનું. આ આપણી પ્રાયશ્ચિત છે, આપણું પ્રાયશ્ચિત છે. આવો દીપ ભગત, સમાજ સેવા થઈ ગઈ કેમ? થેન્ક યુ આવ્યા એના માટે. એટલે કહેવાનું તાત્પર્ય શું? આપણે શું જોતા હતા કે હાલો એને કરવી નથી પણ પૂર્વકર્મને આધીન એનાથી આવું થઈ જાય છે તો એને દાજ પણ થાય. તો એણે સ્વપ્નમાં જે આ વસ્તુ જોઈ એનો મતલબ શું થયો કે સ્વપ્ન એને આવે છે. હવે એનો વ્યક્તિ છે, ક્યારેક આવો ઉપવાસાત્મક સ્વપ્નો આવી ગયો, પણ હવે સંતો સાથે અખંડ રહેતા હોઈએ આપણે તો ક્યારેક ગુરુશ્રીના દર્શન થાય, હું સંતોની ગાડીમાં જાઉં છું, ઠાકોરજી છે સ્નાન ઉત્સવ કરી રહ્યા છે, ગુરુશ્રી ઠાકોરજીનો અભિષેક કરી રહ્યા છે, ગુરુશ્રી મને પીરસે છે, ગુરુશ્રીનું ભેટું છું, ગુરુશ્રી મને રાખડી બાંધે છે, સંતો મને રાખડી બાંધે. આવું સપનું પણ લોકોને આવ્યું હશે. આવે છે એમ? આવ્યું ક્યારે? આવું કેટલાને આવ્યું સપનું? સંતો સપનામાં દેખાણો હોય આવું કેટલાને દેખાણું? તો એ નહીં પ્રિન્ટ છે ને, એ નહીં સ્ક્રીન છે, બરાબર છે? એના સ્ક્રીન ઉપર પેલા ઉપવાસનું સપનું પણ આવ્યું છે. ઉપવાસ કેટલા? જો આમાં શરમાતા નહીં, ઉપવાસનું સપનું આવ્યું એવા કેટલા આવ્યું? ઇવન મને આવ્યું છે. એ તો થાય, બરાબર છે? જો આપણે કોઈ ઉપરથી ઉતરીને આવ્યા નથી, સમજો. આમાં જે શરમાઈને નથી આંગળી ઊંચી કરી એનો મતલબ એવો નથી કે એને નથી આવી, પણ ઘણીવાર એને આટલી બધી વચ્ચે બોલ્ડ થતા શરમ આવે છે. ઇઝ એન ઇન્ટ્રોવર્ટ પર્સન, સો હી કાન્ટ ટેલ ઇન બિટવીન ઓલ ઓફ ધેમ. તો એવું નથી કે એને નથી આવ્યું તો મોટપ છે નહીં, આવે છે બધાને અહીંયા મારી સામે. પછી તમારો ડાઉટ હશે મને પૂછજો ને. તો હવે સમજો, ઈની સ્ક્રીન છે, બરાબર છે? વ્યક્તિને ઉપવાસવાળું પણ સપનું આવે છે અને ઈના વ્યક્તિને ભગવાન સંબંધી પણ સપનું આવે છે. તો સ્વપ્ન અવસ્થા છે કઈ? રજોગુણ અવસ્થા. સમજો. હવે સ્વપ્ન અવસ્થાની અંદર પણ એને સત્વગુણ જ્યારે વર્તે છે ત્યારે એને શું દેખાય છે? ભગવાન દેખાય છે, ભગવાનના સંતો દેખાય છે. અને આની આ વાતને મહારાજ સિદ્ધ કરી. મહારાજ કે જેનો જીવ અતિશય બળને પામે એને ભૂંડું સ્વપ્ન પણ આવે નહીં. તો જીવ અતિશય બળને પામી ગયો, સ્વપ્નના ઉપવાસ થતા બંધ થઈ ગયા, ભગવાન દેખાય, ભગવાનના સંતો ભક્તો દેખાય, અથવા તો પોતે જે ક્રિયા કરતા હોઈએ જે રેગ્યુલર, દાખલા તરીકે હું છું, બરાબર છે? તો મને ઘણી વાર એવું સપનું આવે છે કે હું કોઈ દુકાનમાં જઈને મારો માલ વેચું છું. શું કામ? એ બધું અંદર એટલું બધું રટણ થઈ ગયું છે. આમાં કોકને ભણતા હોય એવું સપનું પણ આવતું હશે. આવે છે ને? જો હર્ષિલને આવે છે, હર્ષિલને નથી આવતું. હર્ષિલને ભણતા એવું સપનું આવે છે કારણ કે એ સિક્યોર 90% અને આ આપણે માંડ લઈ આવ્યા છીએ. એટલે કહેવાનું તાત્પર્ય
કે સપનાની અંદર ખરાબ સપનું આવ્યું, એ સપનાની અંદર કઈ અવસ્થા છે? સુષુપ્તિ અવસ્થા. સપનાની અંદર સારું સપનું આવ્યું, બરાબર છે, ભગવાન દેખાણા, ભગવાનના સંતો દેખાણા, એ કયું છે? સ્વપ્નમાં કઈ અવસ્થા થઈ? જાગ્રત અવસ્થા. અને સ્વપ્નમાં સ્વપ્ન અવસ્થા કઈ? તો સ્વપ્નની અંદર સ્વપ્ન અવસ્થા કઈ? એમને ખબર છે કે મારે પાવભાજી લારી ઉપર નથી ખાવાની, પણ સ્વપ્નમાં એને ખાઈ લીધી, એ સ્વપ્નમાં સ્વપ્ન અવસ્થા. સમજાણું? આ 3 અવસ્થા સમજાણી, એકમાં બીજી બબે જો. અને કર્મ સ્થાનકને વિશે રહી છે. અને એવી જે સ્વપ્ન અવસ્થા, તેને વિશે તેજસ અભિમાની નામે જે જીવાત્મા તે સૂક્ષ્મ દેહના અભિમાનને સહિત થકો ઇન્દ્રિય અંતઃકરણે કરીને પૂર્વકર્મના અનુસારે સુખ દુઃખ રૂપ વાસનામય ભોગને ભોગવે છે, તેને રજોગુણાત્મક સ્વપ્ન અવસ્થા કહીએ. અને સ્વપ્નને વિશે જે જીવાત્મા તે જ્યારે જાગૃતની પેઠે વિવેક કરીને જાણતો થકો વાસનામય ભોગને ભોગવે છે, તેને સ્વપ્નને વિશે જાગ્રત અવસ્થા કહીએ. હવે સ્વપ્નમાં જાગ્રત અવસ્થા એટલે કઈ? દાખલા તરીકે આપણે પહેલાં જોયું કે સ્વપ્નમાં પણ આવું બને કે આપણે એકાંતમાં છીએ, એક રૂમની અંદર છીએ, એસી ચાલુ છે, સુગંધમય વાતાવરણ છે, અને કોઈ સ્ત્રી આપણી પાસે આવી રહી છે. હવે એ સ્ત્રીને આપણે ઝાટકો મારીને એ રૂમથી બહાર કાઢી નાખી અને કીધું કે મારા માટે તું માબેલ દીકરી સમાન છે અને તું મારી નજીક આવતી નહીં, તો એ જાગ્રત સ્વપ્ન અવસ્થાની વિશે કઈ અવસ્થા છે? સંપૂર્ણ જાગ્રત અવસ્થા. સમજાણું? જ્યાં મહારાજની આજ્ઞા લોપાતી નથી, સ્વપ્નની અંદર પણ એ વસ્તુ કઈ થઈ? જાગ્રત વિશે, સ્વપ્ન વિશે જાગ્રત અવસ્થા. ખ્યાલ આવ્યો? અને સ્વપ્નને વિશે જણાણા જે વાસનામય ભોગ, તેને વિશે એ જીવાત્મા તે જે તે ભોગવતો થકો પણ જડપણે કરીને ન જાણે તો સ્વપ્નને વિશે સુષુપ્તિ અવસ્થા કહીએ. શું સપનું આવ્યું? ક્યારેક આપણે કોકને ઉઠાડીને પૂછ્યું આ સપનું આવ્યું હતું? ખબર નથી, કાંઈ યાદ નથી. જોજો ઘણી વાર સવારમાં ઉઠશું તો કાંઈ ખબર નહીં. તો શું છે? અને અથવા તો કોઈ એવા 2 વ્યક્તિને આપણે જોયા હશે જેને કંઈ રિલેશન જ નથી. કોલેજની ટીચર અને દેશમાં રહેતા દાદી, સમજો, એ બેને એક સ્ક્રીનમાં ઘણી વાર જોયા હશે. યાદ છે? આવું થયું છે? તો એ બેને કઈ રિલેશન ખરા? દાખલા તરીકે આપણી કોલેજમાં આપણા ગામડામાં રહેતા દાદી આવ્યા હોય, બરાબર છે, અને આપણી સાથે બેન્ચ ઉપર બેસીને લેસન કરતા હોય, આ 2 વસ્તુને કઈ રિલેશન ખરો? કાંઈ નહીં. તોય પણ આ વસ્તુ દેખાશે. એ વસ્તુ શું છે? જે જડમાં છે, એમાં કાંઈ વિવેક હોતો નથી. એટલે એ સ્વપ્નની વિશે પણ સુષુપ્તિ અવસ્થા, અથવા તો કઈ યાદ જ ન રહે, કઈ ખબર જ ન હોય, એ શું છે? સ્વપ્નને વિશે સુષુપ્તિ અવસ્થા. તો આપણે એ વાત જોતા હતા કે ઘણી વાર એવું થાય કે નિદ્રા, આ શ્યામ જેમ કે છે કે મને સપનું આવતું જ નથી, તો સપનું આવતું નથી એ પણ સારી વાત નથી. સ્વપ્નને વિશે પણ જો કર્મ સારા કર્યા હશે તો શું દેખાશે? ભગવાન દેખાશે, ભગવાનના સંતો દેખાશે. એટલે સ્વપ્ન આવું સારી વાત છે. શું સારી વાત છે? ઠીક, અભી કલ સે દિखेगा. જો ખોટું નહીં કહેવાનું પાછું. કોઈ પોતાનું સપનું, સારામાં સારું સપનું આવ્યું હોય, કોઈને યાદ છે? મને આ સપનું સારામાં સારું આજે આવ્યું હતું, એમ પોતાનું સપનું એમ યાદ છે? હર્ષિત? ના, ભૂલી ના જવાય. કોઈને આવેલું હોય? કઈ યાદ છે? હવે સાંભળો. હવે આપણે 2 અવસ્થા જોઈ ગયા. 2 અવસ્થા ક્લિયર થઈ ગઈ. કઈ જોઈ? જાગ્રત અને સ્વપ્ન. હવે સુષુપ્તિ અવસ્થા. સુષુપ્તિ અવસ્થા કોને કહીએ પેલા જોયું. અને જે સુષુપ્તિ અવસ્થા છે તે ઈશ્વરની પ્રલય અવસ્થા છે, તેનું કાર્ય છે. અને તમોગુણાત્મક છે. કઈ છે? શેના લીધે સુષુપ્તિ થાય છે? જીવાત્મા જ્યારે તમોગુણમાં જાય છે ત્યારે શું થઈ જાય છે? સૂઈ જાય છે, સુષુપ્તિમાં આવી જાય છે. અથવા તો ગુસ્સો બહુ કરે છે, ક્રોધ કરે છે. તમોગુણનું કાર્ય શું છે? એક તો ક્રોધ અને બીજી સુષુપ્તિ. અને હૃદય સ્થાનકને વિશે રહી છે.
એવી જે સુષુપ્તિ અવસ્થા તે જ્યારે જીવને આવે છે ત્યારે ઇન્દ્રિય અંતઃકરણની જે વૃત્તિઓ તે સર્વે વિષય ભોગની વાસના તથા જ્ઞાતાપણો અને કર્તાપણો એ સર્વે કારણ દિને વિશે લીન થઈ જાય છે. એટલે પોતાની કાંઈ ખબર રહેતી નથી. અંતે કારણ દેવીને વિશે અભિમાની જે પ્રાજ્ઞ નામે જીવાત્મા તેનું પ્રધાન પુરુષ રૂપ સગુણ બ્રહ્મના સુખ લેશને વિશે અતિશય લીનપણું થઈ જાય છે. તેને તમોગુણ પ્રધાન સુષુપ્તિ અવસ્થા કહીએ. અને તે સુષુપ્તિ અવસ્થાને વિશે કર્મ સંસ્કાર કરીને કર્તા વૃત્તિનું જે ઉત્પન્ન થવું તે સુષુપ્તિને વિશે સ્વપ્ન અવસ્થા કહીએ. દાખલા તરીકે મને બરાબર યાદ છે, આપણે ગુરુશ્રી જ્યારે પધાર્યા હતા અને સરદાર મહોત્સવનું આમંત્રણ આપતા હતા ને આપણે, ત્યારે ખબર છે બપોર વચ્ચે આપણને ગેપ મળતો થોડીક વાર, આપણે અહીંયા આવીને બધા જમતા, પછી શું કરતા, ક્યાં સૂતા આપણે? ઉપર હોલમાં, બરાબર? ઉપરના હોલમાં સૂતા. તો ઉપરના હોલમાં આપણને ખબર છે કે આપણે અડધો કલાક કે પોણી કલાક જ સૂવાનું છે. આપણે એવા સૂઈ જતા ફટાફટ, કોઈની સાથે વાત કર્યા વગર કે મોબાઈલ જોયા વગર એ ફટાફટ સૂઈ જતા. પછી સૂતા પછી આપણને 2-3 વાર ઉઠાડવા આવતા, ખબર છે? હાલો એ ઉઠો, એ ગુરુશ્રી જાગી ગયા છે, ગુરુ નાવા ગયા છે, હાલો. તો પણ આપણે જરાક વાર સુવા દો ને. સવારમાં જો ઘણાને અનુભવ હશે, મમ્મીઓ ઉઠાડતી હશે, પપ્પા ઉઠાડતા હશે, ભાઈ બહેન ઉઠાડતા હશે, તો શું કહેતા હશે? 5 મિનિટ સુવા દો. પછી 6 કલાક 8 કલાક સૂતો છે તો એને શેમાં સુખ લેવાનું છે ને? 5 મિનિટમાં શું લઈ લેવાનું? કઈ કાઢી લેવાનું? પુષ્પેન્દ્ર તું કરે છે 5 મિનિટ સુવા દો? કોણ કોણ કરે છે 5 મિનિટ સુવા દો? तुरंत उठ जाता है क्या? फट से उठ जाता है, कोई उठाता है? मजाक नहीं, સાંભળો દો મને. પોતે ઉઠી જાય છે, એલાર્મ લગાતા. જનરલ એ શ્યામ બિયોન્ડ નોર્મલ છે, તમે બધા નોર્મલ છે. સાંભળો 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 સાંભળો. એટલે એ જે 5 મિનિટમાં જે સુખ લેવાની વાત છે, એટલે આપણે ઉપર જોતા હતા, બરાબર? તો હું નાઈને આવી જાઉં ને, યશને નાવા જાઉં ને ત્યારે ઉઠાડતો જાઉં. યશ ઊભો થઈ જાય, જાઓ ફટાફટ. હા, એનું નાવા જાઉં, નાઈને હું તૈયાર થઈ જાઉં ત્યાં સુધી યશ ઊભો થાય નહીં. એટલે એ જે કરતાપણાની વૃત્તિ છે કે નહીં, દાખલા તરીકે હું શું કામ ઊભું થઈ જતો સૌથી પહેલાં? નિંદર તો મને આવતી, આટલા થાકેલા હોઈએ, પણ કરતા વૃત્તિ હું નહીં ઊભો થાઉં તો આ બધાની જવાબદારી મારા ઉપર છે. હું આ બધા નહીં ઉઠાડું, આ બધા તૈયાર નહીં થાય, આ બધા તૈયાર નહીં થાય તો નીચે ગુરુશ્રી ગાડીમાં બેસી જશે, ત્યાં સુધી આ બધા નહીં આવે તો વર્લ્ડ મને પડશે. હું કંઈ ડાયો ડગરો નહોતો, સમજજો. લીડર બનાવ્યો હતો એટલે વ્યવસ્થાનો ભાગરૂપ, એટલે કરતા વૃત્તિ છે ને, એ મુझको करना है, मैं नहीं करूँगा तो कौन करेगा? દાખલા તરીકે જોજો, આ 5 મિનિટ સુવાની વાત તમે જે કરી, બધાએ કરી 5 મિનિટ મને સુવા દો. હવે સમજો, હવે સમજો. તમારા ઘરે કોઈ નથી, બરાબર છે? તમે એકલા જ છો, તમે મોટા છો, તમારો સિબલિંગ તમારાથી નાનો છે. હવે તમને મમ્મી પપ્પા તમારા કહી ગયા છે, એમ તું ને રિયા ઘરમાં એકલા છે, બરાબર છે? હવે તને મમ્મી પપ્પા કહી ગયા છે અમે દેશમાં જઈએ છીએ, સવારના રિયાને ઉઠાડી અને એને ટાઈમે ઉઠાડી અને ડબ્બો બનાવી અને સ્કૂલ મોકલવાની જવાબદારી તારી. આટલું ખાલી કહી ગયા હોઈએ તો પછી તું 5 મિનિટ સુવાનું કરે, શું થાય? ઉઠી જાય ફટાફટ, એનાથી પહેલાં ઉઠી જાય, એને જગાડે, હવે નાઈ લે, તને તારે ક્લાસમાં જવાનો ટાઈમ થઈ ગયો છે, તારે સ્કૂલ જવાનો ટાઈમ થઈ ગયો છે, તને શું ખાવું છે તને બનાવી દઉં. શું કામ થયું? કરતાપણાનું અભિમાન એ સુષુપ્તિ અવસ્થામાં પણ રહે છે. આ બધા રહે છે. આ પુષ્પેન્દ્ર અત્યારે 5 મિનિટ સુવાની વાત કરે છે, એને ઘરમાં એકલા મૂકી જાઓ, એને કીધું કે તારે વિધિને ઉઠાડીને મોકલવાની છે તો એ પહેલો ઉઠે. એ તો પછીની વાત છે ને યાર. એ તો જો વાયસ વર્ષા છે ને, કરતાપણાનો અભિમાન તો એને, દાખલા તરીકે આ કેરલેસ માણસ છે ફોર એક્ઝામ્પલ, અને જવાબદાર વ્યક્તિ એ છે તો ઘરવાળા એને જવાબદારી સોંપતા છે તો એને એ અહંકાર છે ને. કરતાપણાનો અહંકાર તો બધાને છે ભાઈ, સમજાણો? જેને જવાબદારી સોંપે એને કરતાપણાનો અહંકાર આવી જાય. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ કરતાપણાનો અહંકાર કેવો હોય કે અત્યારે દાખલા તરીકે આ વખતે યાત્રામાં હું નહોતો, બરાબર છે? તો આ બેને આયોજન સોંપ્યું તો કર્યું ને,
તો હું હો તો શું કરે આ લોકો? अरे कहना अभी आपने तो क्या आपने सीट पे बैठ के मजा करे ना, उमंग वगैरह डब्बे के डब्बे में घूम रहे सबके डब्बे में, તમને સીટ મળી ગઈ ભાઈ, તમને આ સીટ પર બેસવાનું છે. તો આ વખતે હું નહોતો તો કર્યું કે નહીં? તો કરતાપણાનો અહંકાર બધાને જ હોય, પણ એ સુષુપ્તિમાં પણ હોય. વસ્તુ એ કહે છે મારા કે માણસ સૂઈ ગયો છે છતાંય પણ એને કોઈ જવાબદારી આપણે સુડાવો તો એ જાગી જાય છે. તે કરતાપણાનો અહંકાર એમાં એને ઉઠવું પડે છે. એ શું છે? સુષુપ્તિમાં પણ જાગ્રત અવસ્થા છે. સમજાણવા? આ કરતાપણાનો અહંકાર શું છે? સારી રીતે સુષુપ્તિમાં સૂતો છે પણ એને યાદ આવી છે નહીં મમ્મી પપ્પા બહાર ગયા છે ને મારે રિયાને મોકલવાની છે ક્લાસમાં. તો એ શું છે? કરતાપણાનો અહંકાર સુષુપ્તિ અવસ્થામાં જાગ્રત અવસ્થા છે. કરતા વૃત્તિ તેના પ્રતિલોમપણાનું જ્ઞાન તેને સુષુપ્ત જાગ્રત અવસ્થા કહીએ. એવી રીતે એક એક અવસ્થાની વિશે બીજી બબ્બે અવસ્થા રહી છે. હવે જો અને જે અવસ્થાનો ભેદ તેને જ્ઞાન તે જીવાત્માને જે વતે થાય છે અને વળી અવસ્થાને વિશે જે જીવને કર્મ અનુસારે કર્મના ફળના પમાડનારા જે તુર્યપદ કહે, અંતર્યામી કે જે દ્રષ્ટા અને બ્રહ્મ કહે તેને પરબ્રહ્મ કહે છે. સુષુપ્તિમાં જાગ્રત, સુષુપ્તિમાં વ્યક્તિ સપનું જોઈ શકતો નથી એટલે સુષુપ્તિમાં સ્વપ્ન અવસ્થા કીધી નહીં. સમજાણો? સ્વપ્નમાં સુષુપ્તિને જાગ્રત કીધી, જાગ્રતમાં સુષુપ્તિને સ્વપ્ન કીધા. સુષુપ્તિમાં જાગ્રત કીધી પણ સુષુપ્તિમાં સ્વપ્ન કીધું નથી. પછી વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે પરાપશ્યંતી મધ્યમાં અને વૈખરીએ ચાર વાણી તેને કેમ સમજવી? ત્યારે શ્રીજી મહારાજ બોલે છે એ વાર્તા તો બહુ મોટી છે અને અતિશય સૂક્ષ્મ છે અને શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદ વિશે શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજી પ્રત્યે કહી છે તેને સંક્ષેપે કરીને કહીએ તે સાંભળો. શું પ્રશ્ન છે? પેલા પ્રશ્ન કોનો? હર્ષિલ. હા, નિત્યાનંદ સ્વામી પૂર્વાશ્રમનું ગામ કયું? નામ શું? દિન શર્મા નહીં, દિન મણી શર્મા. યાદ રાખ્યું? હવે પ્રશ્ન શું પૂછ્યો? પ્રશ્ન શું પૂછ્યો? એમ તારો મિત્ર વરસાદથી પાછો વહી ગયો શું? કેમ? बहुत बालिशार है, दिख जाऊंगा. हेलो, प्रश्न શું છે? પુષ્પેન્દ્ર. પરા પશ્ચંતી મધ્યમાં વૈખરી, આ ચાર પ્રકારની વાણી છે તે કેમ સમજવું? સમજાણ? પરા, પશ્ચંતી, મધ્યમાં અને વૈખરી. આપણે ડે ટુ ડે લાઈફમાં આ ચારેય વાણીનો ઉપયોગ કરીએ છીએ. સમજાણું? આપણે રેગ્યુલરમાં આ વાતો કરીએ છીએ. તો પરાવાણી કોને કહેવાય, પશ્ચંતી કોને કહેવાય, મધ્યમાં કોને કહેવાય અને વૈખરી કોને કહેવાય? આ સમજવું હોય તો નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે મહારાજ. તો મહારાજે શું કીધું? શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને આ વાત ક્યાં કીધેલી છે? ભાગવતજીમાં. બહુ મોટી છે પણ મહારાજ એને ટૂંકમાં કહેશે, એકદમ બ્રીફમાં. જે પ્રથમ ઉત્પત્તિ કાળને વિશે પુરુષોત્તમ ભગવાન તે જે વૈરાટ પુરુષના મસ્તકને વિશે જે રહ્યું છે સહસ્ત્ર દળનું કમળ તેને વિશે પ્રવેશ કરીને અક્ષર બ્રહ્માત્મક એવું જે નાદ તેને કરતા હવા તે નાદ જે તે સુષુમ્ના માર્ગે કરીને વિરાટ પુરુષના નાભિકંદને પ્રત્યે વ્યાપીને મહાપ્રાણે સહિત થકો ત્યાંથી ઊંચો વૃદ્ધિને પામતો હવો તેણે કરીને વિરાટ પુરુષનું જે નાભિપદ્મ તે અધો હતું તે ઉધ્વમુખ થતું હોવું એવી જે વિરાટ પુરુષના નાભિકંદને વિશે જે નાદ થયો તેને પરાવાણી કહીએ. એટલે ભગવાનના મુખમાંથી નીકળતી જે વાણી એને પરાવાણી કહીએ. વેદો શું છે આપણા? હરિઓમ સહસ્ત્ર શિરખા પુરુખ. એ જે જો કે મારે બોલાય નહીં, એ બ્રાહ્મણો થકી જ બોલવાનું હોય, પણ આ જે કોણ બોલ્યું છે? આ ભગવાનના મુખમાંથી નીકળેલી વાણી છે. એ કઈ વાણી કહેવાય? પરાવાણી કહેવાય. જે વેદો છે આપણા એ કઈ વાણી છે? પરાવાણી. અને પરાવાણી જે તે વેદની ઉત્પત્તિને અર્થે પોતે ભગવાને બીજરૂપ કરીને પ્રકાશી છે. આવ્યું ને તે તેજનો પ્રવાહ છે તે અર્ધ માત્ર રૂપ છે. પછી તે પરાવાણી જે તે ત્યાં થકી વિરાટના હૃદય આકાશને વિશે પામીને પશ્ચંતી નામે થતી હતી અને કંઠેન્દ્રિયને વિશે પામીને મધ્યમાં નામે થતી હતી અને ત્યાંથી વિરાટ પુરુષના મુખને પામીને વૈખરી સંજ્ઞાને પામતી હતી અને અકાર ઉકાર મકાર
એ 3 વર્ણરૂપ થઈને પ્રણવને વિશે થતી હવી અને 52 અક્ષર રૂપે થતી હવી, 4 વેદ રૂપે થતી હવી, એ વિરાટ પુરુષને વિશે પરા પશ્ચંતી મધ્યમાં વૈખરી એ 4 વાણી સમજવી. એટલે અક્ષર જે સર્જાણી અ આ ઈ ઈ એ ઐ જે 12 કડીઓ સર્જાણી એ બધી શેમાંથી સર્જાણી? આ પરાવાણીમાંથી શું થઈ? પશ્ચંતી થઈ, પશ્ચંતીમાંથી મધ્યમાં થઈ, મધ્યમાંથી વૈખરી થઈ અને 52 અક્ષર સર્જાણી. સમજાય? 12 કડીના 52 અક્ષર જે બધા છે ને અ આ ઈ ઈ ઉ એ ઐ ઓ ઔ અમ આહ, એમાંથી પછી બધા થયા ક ખ ગ ઘ એ બધા થયા. આ 52 અક્ષરનું ટોળું છે. એમાંથી પછી શબ્દની રચના થઈ. આ બધા શેમાંથી થઈ? પહેલા આ બધાનું સર્જન ક્યાંથી થયું? તો ભગવાનના મુખમાંથી નીકળતી જે પરાવાણી એમાંથી પછી બધા વિભાગ થયા છે. સમજાણું? લેંગ્વેજ માત્ર એ ભગવાનના આપણે જે વ્યવહાર કરીએ છીએ, અત્યારે હું બોલી રહ્યો છું, તમે સાંભળી રહ્યા છો, એક વ્યવહાર છે. તે વ્યવહાર ક્યાંથી ચાલુ થયો? પેલા શબ્દ હતો જ નહીં. ભગવાનના મુખમાંથી નીકળેલો આ શબ્દ એ પરાવાણી રૂપે વિરાટની અંદર પ્રવેશ કર્યો. વિરાટમાંથી પછી વિરાટના મોઢામાંથી અલગ અલગ પ્રકારની વાણીઓ થઈ. એ મધ્યમાં પશ્ચંતી અને વૈખરી એ 3 અલગ થઈ છે. હવે આ જીવને દેહને વિશે 4 વાણી તે કહીએ છીએ તે સાંભળો. હવે આપણે જે કરીએ છીએ એ 4 વાણી છે તે સાંભળો છે. એના એ પુરુષોત્તમ ભગવાન તે જીવને વિશે અંતર્યામી રૂપે કરીને રહ્યા છે અને જીવ તે 3 અવસ્થાને વિશે સ્વતંત્ર થકો અનુસૂત એવા જે ભગવાન તે જ જીવના કલ્યાણ અર્થે અનુસૂત એવા જે ભગવાન તે જીવના કલ્યાણને અર્થે પૃથ્વી વિશે અવતાર ધરે છે. ત્યારે એ જીવ તે ભગવાનના સ્વરૂપનું જે પ્રતિપાદન કરે છે, જે ભગવાનના ધામ ગુણ ઐશ્વર્ય તેનું પ્રતિપાદન કરે છે અને ભગવાનના ચરિત્રનું વર્ણન કરે છે તથા આત્મા અનાત્માના વિવેકને કરીને દેખાડે છે તથા જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ તેના ભેદને પૃથક પૃથકપણે કહીને દેખાડે છે, એવી જે વાણી તેને પરાવાણી કહીએ. એનો મતલબ શું? ભગવાન સંબંધી જે આપણે બોલીએ, ભગવાનના ચરિત્ર, ભગવાનનું ધામ, ભગવાનની મૂર્તિ, આપણા જીવનું સ્વરૂપ, જીવ ઈશ્વર માયા બ્રહ્મ પરબ્રહ્મ એના જે સ્વરૂપ એ જે કોઈ વ્યક્તિ કહેતો હોય તો એની વાણી કેવી સમજવી? પરાવાણી સમજવી. પૂજ્યપાદ ગુરુશ્રી છે, રોજ ઘર સભા કરે છે તો ગુરુશ્રીની વાણી કઈ છે? પરાવાણી છે. એમ કોઈ બી વ્યક્તિ હોય એ ભગવાન સંબંધી જ્યારે વાત કરે અથવા તો આપણે પોતે હોઈએ દિવસ દરમિયાન આપણે ભગવાન સંબંધી કેટલી વાત કરીએ છીએ એટલી આપણા મોઢામાંથી કઈ વાણી નીકળે છે? પુષ્પેન્દ્ર? પરાવાણી. તો કેટલી કરો છો ભગવાન સંબંધી વાત? બધા કેટલી કરો છો પુષ્પેન્દ્ર? મંદિર આવો ત્યારે, પછી કોલેજમાં ભગવાન કોઈને ઓળખાયા? કીધું કોઈને એવું? ભગવાન ભજવા જેવા છો. આ તિલક હું લગાડું છું, આ ચાંદલો હું લગાડું છું, આ ચોટલી રાખું છું, આ રોજ મંદિરે જાઉં છું. એનું કારણ માત્ર એટલું છે કે હવે મારે છેલ્લો જન્મ કરી લેવો છે. એવું કીધું કોઈ દી? કેમ નથી કીધું? મુમુક્ષુ નથી કોઈ? અચ્છા, તમે છો? તમે નથી? આવું કોણ? કોઈ હાલો ચાલો, એને નથી કીધું પણ કોઈએ પોતાના મિત્રને એવું કીધું, એવું ખરું આમાંથી કોઈ? હર્ષિતે કીધું? સરસ. હર્ષિલે કીધું કોઈ દી? કોને કીધું? વાહ, સાબાશ, તાલી નથી બતાવે. લઈ આવ્યો તો ખરો. मंदिर में लाने के लिए उसने तुझको कन्विंस किया, यहाँ तक लेके आया कि ये मंदिर बहुत अच्छा है, भगवान बहुत अच्छे हैं, इस मंदिर में आने के बाद कल्याण हो जाएगा. मंदिर में आने के बाद रोज मंदिर सत्संग की बात करते हो आपस में, दोनों जन करते हो ना, डिस्कस करते हैं ना. हाँ, तो उसको परावाणी कहा जाता है. क्या कहा जाता है? परावाणी. श्याम जरूर कोने कराયું? હે? શું? જુનિયર રોનાલ્ડો? किधर आ जाए? क्रिश्चियन है? क्रिश्चियन છે? अच्छा, घर वापसी कराएगा शाम तो. हेम पे કહ્યું? हेम કોઈને કર્યું? કોને? સરદારના વિદ્યાર્થીને કરાય. ના બરાબર છે ને. ના, સરદારના વિદ્યાર્થી બધા હરિભગત હોય છે એવું નથી. હિન્દુ હોય છે.
તો એને સત્સંગ કરાવી, ગુરુશ્રીને ઓળખાણ કરાવી, આવા સંતોના પંચવર્તમાન કહી અને હરિભગત બનાવવું મોટું કાર્ય છે. કોણે કોણે કહ્યું છે આવું કાર્ય? હાલો તો દીપ નહીં ક્યાં કબ સે કરના है? आज से चालू करेगा. જો સાંભળો તમારી પાસે જો એક વાત કહું, જો ઠાકોરજીએ મને આટલી સરસ વાણી આપી છે, બરાબર, વાણીનું બક્ષિસ આપેલું છે, બરાબર છે, પણ હવે મારી લિમિટેશન છે ને. મારે તમારા બિઝનેસ સર્કલમાં જે રોજ જેને મળું છું એને જ મળવાનું છે, બાકી અહીંયા આવી જવાનું છે. પણ તમારી પાસે એક બહુ મોટો જેકપોટ છે, હુકુમ કા ઇક્કા હે. મેં તમને પહેલાં પણ કીધું, આ સભામાં જ્યારે પહેલી સ્ટાર્ટ કરીને ત્યારે તમને કીધેલું કે તમે જે કાર્ય કરી શકો છો, જો તમે આખો હોલ અહીંયા ભરેલો હોય તો મારે વાત કરવાની હોય, બરાબર છે, અને તમે આટલા છો તો મારે વાત કરવાની જ છે. તો તમે તમારા ફ્રેન્ડ્સને આમાં લઈ આવો, બરાબર છે, ઓળખાણ કરાવીને, दोस्ती नातो आपीने, दोस्ती की कसम बोलकर भी लेके आओगे तो क्या होगा? एना कान में चार सारा शब्द जैसे कि भगवान का मार्गे वळशे तो तमारू काम ई परावाणिक छे. ई काम करवुं ई परावाणिक छे. तो तमारा हाथनी वस्तु छे ने. तमे नवा नवा फ्रेंड तमे रोज मळो छो, कोचिंग क्लास में जाओ छो, कॉलेज अंदर जाओ छो, तो तमने कोई तो मुमुक्षु मळतो हशे ने. पुष्पाने तो करवुं नथी એટલે કોઈ મુमुक्षु દેખાણો નહીં. બાકી એવું કોઈ બને ખરું કે મુमुक्षु છે જ નહીં દુનિયાની અંદર? બને એવું કંઈ? તો જેને ન કરવું હોય તો આવો જવાબ આપી દે. એટલે કહેવાનું તાત્પર્ય કે તમે આ વસ્તુ કરી શકો છો. એટલે એને શું કહેવાય? આપણે એ વાત જોઈ છે કે ભગવાન સંબંધી વાત તમે ગમે ત્યાં કરો એને કઈ વાત કહેવાય? પરામણ. અને જે માહિક પદાર્થ વિષય તેમને વિવેક સહિત યથાર્થપણે કહી દેખાડે તેને વૈખરી વાણી કહી. દાખલા તરીકે ફ્રેન્ડ્સ આપણા વાત કરતા હોય, कॉलेज में फ्री पीरियड हो और छोकरी तरफ टर्न करने के आज क्या दिख रही है यार, वो जबरदस्त क्या ड्रेस पहन के आई है, અને આપણે એમાં ભેગા ભળી જઈએ. હર્ષિત નથી ભળતા ને? કદાચ આમાંથી કોઈ ન કરતું હોય પણ કદાચ હાલો એમાં ભળી જઈએ. આજ તો તું પ્રપોઝ કરી દે, નાટકનો ડાયલોગ હતો એટલે કોણ હતો ને? કોનો હતો? કોનો હતો? હા, એટલે એ કહેવાનું તાત્પર્ય એ જે કરીએ છીએ આપણે એ શું છે? એ કઈ વાણી કહેવાય? वैखरी वाणी. शू कहवाय? चलना मूवी बहुत अच्छा लगा है, कल्कि. कल्कि तो ठीक है, देखो तो भी, लेकिन है स्त्री 2 नाम है खबर है. भगवान जे आवाना है, भगवान प्रगट थवाना है. संबलपुर गाम नामना गामनी अंदर भगवान प्रगट थवाना है, एनी स्टोरी है. પણ એ હાલો એ તો એક ભગવાન સંબંધી વાત થઈ. પણ જે બીજી વાતો છે બધી વિશે ભગવાનની, ક્યાં સારું મળે ખાવાનું, ક્યાં સારું જોવા મળે, નૈન સુખ કહાં પ્રાપ્ત હોગા, એ બધી જે વાતો છે યથાર્થપણે જે કઈ દેખાડે હોય. આપણા બધા ગ્રુપમાં એક વ્યક્તિ હોય એવા, પોતપોતાના ગ્રુપમાં તમારા. એટલે એ જે વાત થાય એ શું કહેવાય? વૈખરી વાણી થાય. એમાં કદાચ આપણે ભળી જઈએ તો આપણી પણ વૈખરી વાણી કહેવાય. અને પદાર્થને વિષયને ભ્રાંતિએ સહિત અયથાર્થપણે કઈ દેખાડે તેને મધ્યમાં વાણી કહીએ. ઘણા શું બોલતા હોય આપણને ખબર તો પડે, ક્યાં બોલા है कुछ पता नहीं चलता है. ठीक से तो बात कर जरा, क्या कुछ सिर पे रह गया तेरे बात का? जो घણા એવા હશે. એકબીજાને સામું ના જોશો. ये मध्यमा वाणी कहेवाय. समझाणो? क्या बोल रहा है कुछ समझ में नहीं आता, एनो मतलब શું? એટલે એ પોતાના સેન્सेसમાં નથી. जब वो बात कर रहा है, जब जी જ્યારે એ વ્યક્તિ વાત કરે છે ત્યારે શું છે, જ્યારે એને વાત સાંભળી છે કોકની પાસેથી અને ડિસ્કશનમાં ઉતરે છે ત્યારે એને શું કર્યું છે કે પહેલાં તો એ વાત જ્યારે સાંભળી છે ત્યારે એને સરખી ગ્રાસ્પ નથી કરી એટલે સરખું કહી નથી શકતો. દાખલા તરીકે એક વ્યક્તિ કહેતો હતો શું કે મારો ફ્રેન્ડ હતો મારી કોલેજની અંદર, તો કે શું કહેતો હતો? हाँ, ये फुटबॉल में विकेट कीपर कहाँ खड़ा होता है? फुटबॉल में विकेट कीपर हो ही नहीं भाई, गोल कीपर हो.
પણ વસ્તુ શું કે એને બધા વાત કરે છે એટલે ડિસ્કશનમાં ઉતરવું છે, પણ એને વાતનું પૂરું જ્ઞાન નથી. ઘણા એવા છે જોજો ડિસ્કશનમાં ઉતરશે પણ એને પૂરું જ્ઞાન હોય નહીં. फिर આપણે એને કહીએ ભાઈ તું ક્યાં बात कर रहा है, ऐसा ही होता है, सबको अनुभव है उसमें. પણ એ વાતને શું કહેવાય? મધ્યમાં. શું કહેવાય કે અને પછી સત્સંગમાં આવશે ને તો બી એને કંઈ ખબર રહે નહીં. કારણ કે શું કર્યું એણે? સત્સંગમાં પણ જ્યારે વાત થાય છે ત્યારે એને શું કર્યું છે? ગ્રાસ કરી નથી. महाभारत में लक्ष्मण जी ने किसको मारा था? आउ था तो महाभारत में लक्ष्मण हो दीप, महाभारत में लक्ष्मण जी ने किसको मारा था? नहीं थे, रामायण में थे भाई. तो अभी तो परफेक्ट है, અત્યારે પરફેક્ટ છે. એટલે કહેવાનો તાત્પર્ય કે જે વસ્તુ આપણે વ્યવસ્થિત શ્રવણ કરીએ છીએ અને કઈ બતાડીએ છીએ એને વૈખરી કહેવાય. જગત સંબંધી હોય તો, અને ભગવાન સંબંધી હોય તો પરાવાણી કહેવાય. અને જગત સંબંધી હોય કે ભગવાન સંબંધી હોય સરખું ન કહી શકીએ તો મધ્યમાં છે. એ પદાર્થના વિશે અંતન સરખું દેખાડે એને કાંઈ સમજ્યામાં ના આવે એને પશ્ચંતી વાણી કહીએ. નહીં દારૂ પીધા પછી क्या तू मेरा दोस्त है, तू मेरी जान है, तेरे लिए सब कुछ कुर्बान है, तू बोल तो मैं मेरा प्रॉपर्टी तेरे नाम पे लिख के दे दूँ. पर बीजे दिवसे हैंगओवर उतरने के बाद हाँ कल का होटल का बिल मैंने भरा था, आधा पैसा दे. એટલે એ પશ્ચંતી વાણી કહેવાય. શું કહેવાય? જે પશ્ચંતી વાણી નરકને પ્રમાણે છે એવી વાણી જે બોલાય છે એ પશ્ચંતી વાણી છે. સમજાણું? જેનો કોઈ લેવા દેવા જ નથી, જે અંધધન સરખું બોલે છે, જે પોતાના સેન્સસમાં જ ન હોય વ્યક્તિ. કાં તો બેભાન અવસ્થાની અંદર પણ બોલતો હોય, જોજો ઘણા, કાં દારૂ પીધા પછી બોલે. એવી રીતે જીવની જાગ્રત અવસ્થાની વિશે ચાર વાણી રૂપ સમજવામાં આવે છે. અને સ્વપ્ન સુષુપ્તિને વિશે કોઈ સમાધિવાળો હોય ચાર વાણીના રૂપ સમજવામાં આવે છે, પણ બીજાને તો સમજવામાં આવતી નથી. આ સમજવામાં કોને આવે? તો જેને સંપૂર્ણ સત્સંગ હોય અને જેને કાંઈ વિવેક હોય એને ખબર પડે કે આ ભાઈ પરા પશ્ચંતી મધ્યમાને વૈખરી કહેવાય. ઇતિ વચનામૃતમ સાળંગપુરનું છઠ્ઠું જે તે પૂર્ણ થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ વિશ્વનામ ભક્તિધર મહાત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. હવે જો સોમવારે